ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર, 26 ફેબ્રુઆરીથી 36,770 વિદ્યાર્થીઓ કસોટી આપશે. ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ રૂમ 2026 દરમિયાન યોજાનારી ધોરણ રૂમ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિદ્યાર્થીઓ નિર્ભય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ધોરણ રૂમ 10ના 32 કેન્દ્રો પર 23,640 વિદ્યાર્થીઓ, ધોરણ રૂમ 12 સામાન્ય પ્રવાહના 12 કેન્દ્રો પર 9,750 અને વિજ્ઞાન પ્રવાહના 4 કેન્દ્રો પર 3,380 વિદ્યાર્થીઓ મળી કુલ 36,770 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે જિલ્લાના કુલ 48 કેન્દ્રોની 143 બિલ્ડિંગોમાં 1286 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે અને જો કોઈ બસ અધવચ્ચે ખોટકાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે DGVCL અને આરોગ્ય વિષયક સેવાઓ માટે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા જણાવાયું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવશે અને CCTV કેમેરા દ્વારા તમામ ગતિવિધિઓનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના આયોજનની ચર્ચા કરી હતી.